નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ગુજરાતમાં એન્જિનિયરિંગ, આઈટીઆઈ, બીએડ અને નર્સિંગ જેવા પ્રોફેશનલ કોર્સમાં ઘણી કોલેજોમાં હાલ અત્યારે સીટો ખાલી રહી છે। તેનું કારણ એ છે કે પ્રાઇવેટ કોલેજો શરૂ કરતા શૈક્ષણિક ગુણવત્તામાં ઘટાડો થઈ રહ્યો છે। પ્રાઇવેટ કોલેજોમાં લાખોની ફી ઉઘરાવવામાં આવી રહી છે, તેની સામે નબળું શિક્ષણ પણ અપાઈ રહ્યું છે અને તેમજ ખાનગી અમુક કોલેજોમાં પૂરતી વ્યવસ્થાનો પણ અભાવ સામે આવી રહ્યો છે। તો બીજી તરફ નોકરીઓની તકો પણ ઓછી જોવા મળી રહી છે। બેરોજગારીનો દર વધી રહ્યો છે, જેના કારણે કોલેજોમાં સીટો ખાલી રહી છે। ત્યારે આ જ મુદ્દે વડોદરાના વિદ્યાર્થીઓ શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય। ગુજરાતમાં સરકારી કોલેજમાં એડમિશન નથી મળતું અને ખાનગી કોલેજમાં સીટો ખાલી રહે છે। બીએડ, નર્સિંગ, આઈઆઈટી જેવા કોર્સમાં ખાનગી કોલેજોમાં સીટો ખાલી રહે છે। શિક્ષણનું ઔદ્યોગિકરણ એટલે વેપારીકરણ કરી દીધું છે। ખાનગી કોલેજો ખોલવાના કારણે હવે ખાનગી કોલેજોમાં સીટો ખાલી રહે છે અને સરકારી કોલેજોમાં એડમિશન નથી મળતા। શા કારણથી સરકારી કોલેજોમાં એડમિશન નથી મળતું અને ખાનગી કોલેજોની સીટ ખાલી રહે છે? પહેલા આપણે પ્રોફેસર એટલે શિક્ષણ જોડે જોડાયેલા ટેકનિકલ બનાવતા અધ્યાપક સાથે વાત કરીશું। ખાનગી કોલેજોની નર્સિંગ, બીએડ જેવી કોર્સોની સીટો ખાલી રહે છે, બાબતે તમારું શું મંતવ્ય છે? ગુજરાતની અંદર આપણે જોઈએ કે ઘણા બધા વિદ્યા શાખાઓ ખોલવામાં આવી છે અને સરકારે જે રીતના પરવાનગી આપી છે, આજે આપણે જોઈ શકીએ છીએ કે જેટલી જરૂરિયાત છે એના કરતાં બી બમણા સીટોના મંજૂરી આપી દીધા છે। એન્જિનિયરિંગ્સની વાત કરીએ તો એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસની વેબસાઇટ પર આજે બી આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ બધી સીટો ખાલી છે, લગભગ 40-50% સીટો આજે ખાલી છે। એના પાછળના મૂળભૂત કારણો આપણે જોઈએ તો ડેફિનેટલી જરૂરિયાત કરતાં વધારે જેને કહેવાય ને ફુગાવો જેવું થઈ ગયું છે। બીજું કે પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજમાં જે રીતના મંજૂરીઓ આપવામાં આવે છે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009 થકી, તમે જોયું હશે કે એમાં એક બિલ્ડિંગ્સની અંદર કોલેજો અને યુનિવર્સિટીઝ બની રહી છે। તો ગુણવત્તાસભર શિક્ષણની જે આપણે વાત છે એ બી કશે ને કશે મળી નથી રહ્યું। એના લીધે બી જે એડમિશન્સ થવા જોઈએ આજે થઈ નથી રહ્યા। ઘણી કમ્પ્યુટર સાયન્સ જે આજના દિવસમાં સૌથી ડિમાન્ડવાળી બ્રાન્ચ છે એની સીટો બી તમે જુઓ તો પ્રાઇવેટ એન્જિનિયરિંગ કોલેજીસમાં જેટલી સીટો એ બધી જ ખાલી રહે છે। તો એ ખાલી ફક્ત એન્જિનિયરિંગ સુધી સીમિત નથી। તમે આજે જુઓ નર્સિંગની વાત કરીએ, આઈટીઆઈની વાત કરીએ કે પછી કોઈ પણ જાતના બીએડ કોલેજીસની વાત કરીએ, હાલમાં બી તમે જોયું કે આર્ટ્સ કોમર્સમાં સરકાર દ્વારા જીકાસ પોર્ટલનું લોન્ચ કરવામાં એક અભિગમ સાથે કે વિદ્યાર્થીઓને એનો ફાયદો થશે, પરંતુ જે ખરેખર ફાયદો થવો જોઈએ કશે થઈ નથી રહ્યો। તો સરકારને અનુરોધ એટલો જ છે કે જે બી પરવાનગી આપો, પરવાનગી આપ્યા પછી એની અંદર ગુણવત્તાસભર શિક્ષણ થઈ રહ્યું છે, એની અંદર જરૂરિયાત શિક્ષકો છે, એની અંદર જરૂરિયાત ટેકનિકલ નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેશન સ્ટાફ છે કે નહીં, આ બધી જ વસ્તુની જો ધ્યાન તકેદારીપૂર્વક રાખવામાં આવશે તો જ કદાચ આપણે જે વિકસિત ભારતની પરિકલ્પના કરીએ છીએ એ પૂર્ણ થશે। નહીતર આપણે ખાલી ઔદ્યોગિકરણ અને માસ પ્રોડક્શન તરફ જઈ રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપણે શિક્ષણનું ઔદ્યોગિકરણ કર્યું હોય એ દ્રષ્ટિએ ખાલી શિક્ષિત છોકરાઓનું પ્રોડક્શન કરતા હોય તેવું થઈ શકે છે। આપણે શિક્ષણ સાથે સંકળાયેલા કુમારભાઈને પૂછીશું, શું કહો છો? ખાનગી કોલેજોમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે, આઈઆઈ ક્ષેત્રે સીટો ખાલી રહે છે। આજે સીટો ખાલી રહેવાનું એક કારણ એવું પણ હોઈ શકે કે સરકાર તદ્દનપણે નોકરીઓ આપવામાં પણ નિષ્ફળ ગઈ છે। કદાચ વિદ્યાર્થીઓને એમના ભવિષ્ય અંધકારમય લાગતા હોય અને એ સીટો ખાલી રહેતી હોય, સાથે સાથે એવા બીજા ઘણા બધા આર્થિક રીતે પણ પરિબળો કામ કરતા હોય છે કે સીટો ખાલી રહેતી હોય। આજે તમે જોઈ આવો કે કોઈ ધારો કે સ્કૂલ્સમાં પણ એફઆરસીનો નિયમ લાગુ કરેલો, પણ કોઈ સ્કૂલોમાં એફઆરસીના નિયમ લાગુ નથી થતા। એવી જ રીતે એન્જિનિયરિંગ કોલેજોમાં જઈ આવો, આઈટીઆઈઓમાં જઈ આવો, પ્રાઇવેટ આઈઆઈટીઆઈઓ ખોલવાની જરૂર કેમ પડી? કે જ્યારે સરકારી આઈટીઆઈઓમાં એવું એમને નોલેજ નહીં મળતું હોય અને આજે ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજો પગે પગે પગલાં ફૂંકો એટલી ખુલી ગઈ છે। આજે તદ્દનપણે સરકાર ખાનગી કોલેજોને ફાયદો થાય એવી વર્તણૂક કરી રહી હોય છે। એટલા માટે અને આગળ ભવિષ્યમાં વિદ્યાર્થીઓને જોબ મળતી નથી તો વિદ્યાર્થી જશે શું? એ ફિલ્ડ એને અંધકારમય લાગશે તો એમાં એ નહીં જાય। એટલા માટે પણ સીટો ખાલી રહેવાનું ઘણું કારણ છે। સાથે સાથે આર્થિક રીતે જોવા જઈએ તો સરકાર ખાલી મોટી મોટી રજૂઆતો કરે છે, મોટા મોટા જાહેરાતો કરે છે। જ્યારે મને એવું યાદ છે કે જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ
ની સરકાર નવી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને લગભગ પહેલી જ એમની કેબિનેટમાં એવું ડિક્લેર કર્યું હતું કે ભાઈ વિદ્યાર્થીઓને મફત બસની સેવા મળશે. આજ દિન લગી એક પણ વિદ્યાર્થીને મફત બસની સેવા મળતી નથી. વિદ્યાર્થીઓને તો વર્ષોથી ફાયદો મળે છે, પણ સાથે વિદ્યાર્થીઓનું શું? જે વિદ્યાર્થી બોયઝ છે એમને મફત બસની સેવાનું એનાઉન્સ તો થયું, પણ ત્યાર પછી એ નવા એકેડેમિક થી લાગુ પડશે, પણ ત્યાર પછીના પણ 2 થી 3 એકેડેમિક જતા રહ્યા, તો પણ આજે એમને એવો લાભ નથી મળ્યો. તો ઘણા વિદ્યાર્થીઓ એવું પણ વિચારે છે કે આટલા બધા પૈસા ખર્ચી અને અમે ભણીશું, કેવી રીતે અમારું ગુજરાન ચાલશે? એમના મા બાપ પણ એવું વિચારતા હોય છે. ઘરે 2 દીકરા હોય, સાયન્સ કર્યું હોય, એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય, આઈઆઈટી કરવું હોય, આઈટીઆઈ કરવું હોય, કંઈ પણ કરવું હોય, તો આગળ નોકરી છે, સાથે સાથે ભરવાની ફી છે, સાથે સાથે એમને આવવા જવાનું ટ્રાવેલિંગ એલાઉન્સ છે. એ બધામાં કઈ ને કઈ જગ્યા પર સરકારે મદદ કરવી જોઈએ, ફાયદો કરાવવો જોઈએ, નહીં કે ખાલી એનાઉન્સ કરવું જોઈએ. ખરેખર જે પહેલા ક્રેઝ એન્જિનિયરિંગમાં જોવા મળતો હતો ગુજરાતમાં, તે હવે જોશો છે કે ધીમે ધીમે ઓછો થતો જાય છે. કારણ કે એનું મુખ્ય કારણ છે, કારણ કે પહેલા એવું કહેવાતું હતું કે જે રેશિયો, જે આંકડા બહાર પડતા હતા કે કોમર્સના વિદ્યાર્થીઓ સૌથી વધારે બેરોજગાર રહે છે. પણ તમે જે ટેકનિકલ ફિલ્ડમાં જશો ને, જે ટેકનિકલ ફિલ્ડ મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ હોય, તેના બી તમે આંકડા તપાસશો તો ક્યાંક ને ક્યાંક એના વિદ્યાર્થીઓ પણ આજની તારીખમાં બેરોજગાર છે. જ્યારે વિદ્યાર્થી 3 વર્ષ ડિપ્લોમા, 3 વર્ષ ડિગ્રી, 4 વર્ષ ડિગ્રીના કોર્સ કરીને જ્યારે બહાર જતો હોય ત્યારે એને 5 થી 10 હજારની નોકરીમાં એને જોબ કરવી પડતી હોય છે. મોંઘામાં મોંઘું શિક્ષણ મેળવે છે અને પછી તમે જોબમાં જાઓ તો તમે 5,000 અને 8,000ના એના પગાર પર એ લોકોને રહેવું પડતું છે. એટલે ક્યાંક ને ક્યાંક પાછા જે પાણી વળ્યા છે જે એન્જિનિયરિંગ ફિલ્ડમાં, એનું મુખ્ય કારણ આ હોઈ શકે છે કે જે શિક્ષણ દિવસે દિવસે મોંઘું થયું છે. જે સરકારની એક નીતિ રહી છે કે પ્રાઇવેટાઇઝેશન ધીમે ધીમે કરે. જે સરકારી ઇન્સ્ટિટ્યૂટ હતી ત્યાં પણ એ લોકોએ પ્રાઇવેટાઇઝેશન ફીમાં વધારો કર્યો છે. સાથે સાથે જે બહાર જવાનો આંકડો હતો એ તમે જોશો કે જે ટેકનિકલ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે, અબ્રોડ જવામાં સૌથી વધારે જો કોઈ જતું હોય તો આજની તારીખમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ અને જે ડિગ્રી એન્જિનિયરના વિદ્યાર્થીઓ છે તે જવું પડે છે. એ કેમ જવું પડે છે? કારણ કે એ લોકોને રોજગાર અહીંયા મળી નથી રહેતો, તે રોજગાર માટે બહાર જઈ રહ્યા છે. એટલે આ ખૂબ શરમજનક વસ્તુ છે, અહીંયાની સરકાર માટે શરમજનક વસ્તુ છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે અહીંયાના વિદ્યાર્થીઓ, જે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે, જે આઈટીઆઈના સ્ટુડન્ટ છે, જે ટેકનિકલ ફિલ્ડના સ્ટુડન્ટ છે, તેમના માટે ખરેખર વિચારવું જોઈએ અને એમના માટે વિદ્યાર્થી હિતના પગલાં ભરવા જોઈએ. કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક એન્જિનિયરિંગના સ્ટુડન્ટનું જે હિત છે એ જળવાઈ નથી રહ્યું. આપણે અન્ય વિદ્યાર્થી આગેવાન સાથે પણ વાત કરીશું. શું કહો છો? ખાનગી કોલેજોમાં બીએડ, એન્જિનિયરિંગ, આઈઆઈટી જેવી સીટો ખાલી રહે છે, શું છે તમારું મંતવ્ય? સીટો ખાલી રહેવાનું કારણ એ પણ લાગે છે કે સરકાર પોતાની જે ભરતી પ્રક્રિયા કરવાની હોય છે એ ટાઈમ ટુ ટાઈમ કરતી નથી. કોન્ટ્રાક્ટના ટીચરો હોય છે, જેને અમુક ટીચરો તો 3 મહિને 4 મહિને બદલી નાખવામાં આવે છે. સમયસર ભરતી ના થતી હોય તેનું પણ એક કારણ બની શકે કે વિદ્યાર્થીઓ એ યુનિવર્સિટીમાં એડમિશન લેવા ના માંગે, જેના કારણે એડમિશનનો સીટો ખાલી રહે છે. સાથે સાથે એઆઈ સોફ્ટવેરનો પણ ઉપયોગ એટલો વધી ગયો છે, જેમ કે ચેટ જીપીટી જેવા સોફ્ટવેરોનો પણ ઉપયોગ એટલો વધી ગયો છે, જેના કારણે નોકરીઓની તકો ઓછી થતી જાય છે. તો સરકારે આવા સોફ્ટવેરો જે એઆઈ છે તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ, જેથી કરીને વિદ્યાર્થીઓને નોકરીની તકો વધારે ઊભી થાય અને વિદ્યાર્થીઓ એઆઈનો કંપનીઓમાં એઆઈનો ઉપયોગ ઓછો થશે તો જ વિદ્યાર્થીઓને નોકરીઓ વધારે મળશે તેવું લાગી આવે છે. માટે સરકારે ટાઈમ ટુ ટાઈમ ભરતીની પ્રક્રિયા કરવી જોઈએ અને આ એઆઈ જે આવ્યું છે તેનો ઉપયોગ ઘટશે તો વિદ્યાર્થીઓને નોકરીઓ મળશે તેવું લાગે છે. આ હતા વડોદરાના મંતવ્ય અનુસાર કે સરકારે સ્કિલ મંત્રાલય ખોલી નાખ્યું અને સરકાર સ્કિલ જે છોકરા ડેવલપ થાય છે, જે સ્કિલ મેળવવા માટે છોકરાઓ ફી ચૂકવે છે, એને અનુરૂપ સ્કિલ જોબ નથી મળી રહી. એના કારણે લોકો ભારત હોય કે ગુજરાત હોય એમાં સ્કિલ ભણતર લેવાની જગ્યાએ ફોરેન જતા રહે છે, વિદેશ જતા રહે છે. અને મહત્વની બાબત એ છે કે ખાનગી કોલેજોમાં ફી વધુ હોય છે, પરંતુ તેને ફી અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું. એના કારણે ખાનગી કોલેજ તરફ છોકરા જતા ડરી રહ્યા છે. અને બીજી વાત છે કે સરકારી કોલેજોમાં ફી ઓછી હોય છે, એના લીધે ત્યાં આગળ એડમિશનનો ઘસારો હોય છે. પરંતુ હવે ત્યાં પણ જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી અધ્યાપકો લેવામાં આવ્યા છે તેની શિક્ષણની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થયા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે અમદાવાદની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય.
ગુજરાતમાં એન્જિનિયરિંગ, નર્સિંગ, બીએડ જેવા ઘણા બધા પ્રોફેશનલ કોર્સોમાં ઘણી બધી જગ્યાઓ હજુ સુધી ભરાઈ નથી, ખાલી પડેલી આ જગ્યાઓ છે. આ મુદ્દાને લઈને આજે આપણે વાત કરીશું. આપણી સાથે ઘણા બધા સંચાલકો છે, ટ્રસ્ટી છે, જે લોકો જોડે જઈશું અને આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, જે પ્રમાણે વાત કરવામાં આવે તો હાલ જે પ્રમાણે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, ઘણા બધા એવા પ્રોફેશનલ કોર્સ જે છે તેમાં સીટો ભરાઈ નથી. જો વાત કરવામાં આવે બીએડ હોય, નર્સિંગ હોય, એન્જિનિયરિંગ હોય, ત્યાં વિદ્યાર્થીઓને એડમિશન તો લેવું છે, પરંતુ હજુ સુધી પણ ઘણી બધી સીટો ખાલી છે. શું કારણ હોઈ શકે? આમાં સીટો ખાલી રહેવાના ઘણા બધા કારણો છે. એક તો કોઈ પણ વ્યક્તિ પોતાના અભ્યાસ, સારી નોકરી મળે, સારું પોતાનું વ્યવસ્થિત રીતે સેટલ થઈ શકે એવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓ જવા માંગતા હોય છે. એટલે પોતાના એ જગ્યામાં આગળના સોર્સિસ એને નોકરીના ન મળે તો એ વિદ્યાર્થી એ લાઈનમાં જતા નથી. એટલે એક આ કારણ હોઈ શકે. બીજું કે પોતાને ફી સ્ટ્રક્ચરનું કારણ પણ હોઈ શકે છે, બરાબર. એટલે અને પ્લસ વિદ્યાર્થીની પોતાની જે ઇંતજાર એનું મિશન છે, એ મિશનમાં એને વિઝન છે એનું, એ વિઝનમાં એને મળતું ન હોય અને બીજા કોઈ ટેકનિકલ કોર્સમાં મળતું હોય તો ત્યાં વિદ્યાર્થીને એ ખાલી રહેતા હોય છે. એટલે આવા જુદા જુદા કારણોથી આ જગ્યાઓ ખાલી રહી છે. અને થોડું કે નંબર ઓફ સીટો, એ જે રીતના નોકરીઓની જગ્યાઓ છે અને એ બધી બાબતો ધ્યાનમાં રાખતા નંબર ઓફ સીટો પણ વધારે છે. એટલે એના કારણે એ સીટો ખાલી રહે છે. સર, વાત કરવામાં આવે એજ્યુકેશનમાં તો ઘણી બધી શૈક્ષણિક શૈક્ષણિક ગુણવત્તા જે હોય છે એની અંદર ઘટાડો થયો છે, જેના કારણે થઈને વિદ્યાર્થીઓ પણ પાછા પડી રહ્યા છે. શૈક્ષણિક ગુણવત્તા એની અંદર શાળા, વિદ્યાર્થી, વાલી અને સરકાર આ બધી બાબતો સાથે જોડાયેલું છે. અને ઘણા વિદ્યાર્થીઓ સારા હોશિયાર પણ હોય છે, પણ ગુણવત્તા બાબતમાં જે એ વિદ્યાર્થી પોતે જવાબદાર છે. એટલે જ્યારે શાળા સારી રીતે ભણાવતી હોય ત્યારે પણ વિદ્યાર્થીએ એ બાબતમાં ધ્યાનમાં રાખવું જોઈએ. અને વાલીએ પણ, અત્યારના વાલીમાં એક આ મોટામાં મોટી તકલીફ છે કે બાળક પોતાનું એક બાળક હોય એટલા માટે એ બાળકને સારી રીતે કહી શકતા નથી કે ભાઈ તું આ રીતના ન ચાલે અભ્યાસ, બરાબર. એટલે એક બાબત આ એક છે. એટલે વાલી પોતાના બાળકને સારી રીતે સમજણ આપી અને એ જો કહે કે ના અભ્યાસ સારી રીતે કરવો પડે તો એની ગુણવત્તામાં ઓટોમેટિક વધારો થઈ શકે. સર, આપણે એન્જિનિયરિંગ છે, નર્સિંગ છે, ઘણી બધી જગ્યાએ એવું છે કે નોકરીનો અભાવ ક્યાંક ને ક્યાંક કારણભૂત લાગે છે. નોકરી દરેક ભણે છે નોકરી માટે, અને નોકરી જે છે એ સરકારના પરિરૂપમાં જે રીતના જગ્યાઓ ખાલી પડતી હોય એ પ્રમાણે એ જગ્યાઓની ભરાતી હોય છે. અને સરકારને પણ એના નિયમ અનુસાર જગ્યાઓ ભરવાની પણ આખી પ્રોસિજર કરવી પડે છે. એટલે એ રીતના નોકરીઓ ધીમે ધીમે ભરાતી હોય છે સમયાંતરે. પણ જેટલી જગ્યાઓ નોકરીની પડે છે એના કરતા વિદ્યાર્થીઓ જે વધારે બહાર પડે છે. એટલે એના કારણે આપણે બેરોજગારીનો જે પ્રશ્ન છે એ ઊભો થતો હોય છે. બીજા સર પણ આપણી જોડે છે, એમની જોડે વાત કરીશું. સર, આપનું નામ? માણેકભાઈ કે પટેલ. માણિકભાઈ, જે પ્રમાણે આ બધા પ્રોફેશનલ કોર્સ હોય છે, જેમ કે એન્જિનિયરિંગની વાત કરી, બીએડની વાત કરી, આ બધા કોર્સોમાં ઘણી બધી જગ્યાઓ ખાલી પડી છે. શું કારણ હોઈ શકે આનું? ક્યાંક ને ક્યાંક ડોનેશન કારણ જવાબદાર લાગે છે? ડોનેશન લેવાય છે એ વાત હકીકત છે, પણ માત્ર ડોનેશનનું કારણ છે એવું તો કહી શકાય નહીં. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે નર્સિંગ કોલેજો હોય કે એન્જિનિયરિંગની કોલેજો હોય, આજે વિદ્યાર્થીઓને જેટલા વિદ્યાર્થીઓને એ કોર્સમાં દાખલ થવું છે એના કરતા કોલેજોનું પ્રમાણ વિશેષ હોય એવું મારી દ્રષ્ટિએ મને દેખાઈ રહ્યું છે. સર, ક્યાંક ને ક્યાંક મોંઘી ફી પણ કારણરૂપ લાગે છે આપને? મોંઘી ફી ખરેખર આજની દ્રષ્ટિએ જોવા જઈએ તો એન્જિનિયરિંગ કર્યા પછી વિદ્યાર્થીઓને જો સારી જોબ ના તો એ વિદ્યાર્થીઓનું ભણાવતી વખતે એના મા બાપે ખર્ચેલા પૈસા પણ એ વસૂલ કરી શકતો નથી. એટલે આ દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ મને એવું લાગી રહ્યું છે
કે બહુ જ ઓછામાં ઓછી ફીની અંદર આવા કોર્સિસ ખરેખર હોવા જોઈએ અને ગવર્મેન્ટ ની કોલેજો જે છે એ વિશેષ ને વિશેષ વધુ ને વધુ હોવી જોઈએ. સાહેબ, એવું લાગે છે કે પહેલા કરતા અત્યારે શૈક્ષણિક ગુણવત્તામાં ઘટાડો થયો હોય એવું લાગે છે? જરૂર. એનું એક કારણ છે, હું એક શાળાની દ્રષ્ટિએ વાત કરું તો શૈક્ષણિક ગુણવત્તામાં ઘટાડો થવાની પાછળનું મૂળ કારણ મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે છેલ્લા કેટલાય વર્ષોથી શિક્ષકોની ભરતીઓ નથી અને શિક્ષકોની ભરતી ના હોય તો જે શાળાઓની અંદર ગણિત વિજ્ઞાનનો શિક્ષક ના હોય તો ગણિત વિષય કે અંગ્રેજીના વિષયમાં તમે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટની અપેક્ષા રાખી કેવી રીતે શકો? એટલે ગુણવત્તા આના કારણે જળવાતી નથી, એ હકીકત છે. એટલે ઘણીવાર એવું થતું હોય કે અવેજીમાં શિક્ષકો ભણાવતા હોય છે એટલા માટે થઈને પણ આવું થતું હોય. અવેજીમાં શિક્ષક ઘણી વખત તો એવું બને કે અત્યારે જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષકો બંધ થયા પણ જ્ઞાન સહાયક શિક્ષકો અત્યારે ચાલુ છે. પણ ગામડામાં તો જ્ઞાન સહાયક શિક્ષકો પણ નથી. ગામડાની અંદરથી બીજા શિક્ષકો ટ્રસ્ટ પોતે ઈચ્છે, પોતાના ઘરના પૈસા ખર્ચીને પણ જો લાવવા ઈચ્છે તો પણ એ લાવી શકતા નથી, કારણ કે ગામડાઓની અંદર આવા પ્રકારના શિક્ષકો એ સહેલાઈથી મળી નથી શકતા. એટલે આ પ્રશ્ન તો છે જ. બીજા સાહેબ પણ આપણી જોડે છે, એમની જોડે પણ વાત કરીશું. સર, આપનું નામ? ભરતસિંહ ડોડ. ભરતભાઈ, શું લાગે છે જે પ્રમાણે અત્યારેની વાત કરીએ હાલની પરિસ્થિતિમાં તો ઘણી બધી પ્રોફેશનલ કોર્સોમાં સીટો ખાલી છે કોલેજોમાં, શું કારણ હોઈ શકે? ક્યાંક ને ક્યાંક મોંઘી ફી જવાબદાર લાગે છે? ફી તે બેન અને ગામડામાંથી જે આવે વિદ્યાર્થી એ તો ગરીબ આવે, એમની ફી ભરવાની એવી તાકાત ના હોય, બરાબર. પછી વધતા કરે પણ નોકરીનો સોર્સ ના હોય તો પણ એવું બને. એટલે ગામડાના વિદ્યાર્થીના ટ્રાવેલિંગ છે એ બધું મોંઘું પડતું હોય એટલે ત્યાં ના લઈ શકે, એવું બને. પહેલા કરતા અત્યારે નોકરીની તકોનો અભાવ લાગે છે આપને? હા, નોકરીનો ભાવ છે બેન. અત્યારે મેરિટ ઊંચું થઈ ગયું, વિદ્યાર્થીને હરીફાઈ થઈ ગઈ, એટલે મેરિટમાં આવે તો જ એને નોકરી મળે. મેરિટમાં તો અત્યારે લેતા નથી નોકરીમાં, એ પ્રશ્ન પણ બને. જે લોકોનું મેરિટમાં ઘણીવાર નામ હોય છે એવા વિદ્યાર્થીઓને પણ એડમિશન નથી મળતા. હા, ઘણી વખત એવું બનતું હોય છે કે મેરિટ ઊંચું જતું હોય, બરાબર, એ મેરિટમાં ના આવતા હોય તો વિદ્યાર્થીને એડમિશન ના મળે, એવું બનતું હોય છે કે હરીફાઈ ખૂબ થઈ ગઈ છે. હરીફાઈના પગલે જે હોશિયાર વિદ્યાર્થીઓ જે છે એમનું ભાવિ ક્યાંક ને ક્યાંક બગડતું એવું લાગી રહ્યું છે. એનું કારણ કે બેન હવે ના મળે નોકરી, અને આટલા એમના મા બાપે આટલા પૈસા કરીને ભણાયા હોય અને ના મળે એટલે પેલું તો થાય જ ને કે ભાઈ હવે શું કરીશું, બરાબર. સાથે જો આપણે વાત કરવામાં આવે તો ઘણી બધી ખાનગી કોલેજો હોય છે એ ડોનેશન ઉઘરાવતી હોય છે અને મન માગ્યા ડોનેશન ઉઘરાવતી હોય છે. આમાં જે કહેવાય છે કે સારા પરિવારમાંથી આવતા હોય છે વીઆઈપી લોકો, એ લોકોને ફાયદો થતો હોય છે, પરંતુ મધ્યમ વર્ગના જે બાળકો છે, જે વિદ્યાર્થીઓ છે, એ લોકોને નુકસાન થતું હોય છે. બેન, એનું કારણ કે એમની એવી આવકનો સ્ત્રોત હોય નહીં, બરાબર, એ ફી ભરી શકે નહીં. એટલે સારી હોશિયાર હોય પણ સામે પૈસા ના હોય એટલે કરી શકે. ટ્રાવેલિંગ કરીને અમદાવાદ જવું પડે, કાં તો એમના મા બાપના અમદાવાદમાં મકાન રાખીને રહેવું પડતું હોય, એટલે સોર્સ એમના માટે હોતો નથી, એટલા માટે એવું બનતું હોય છે. આપણા ત્યાં જો વાત કરવામાં આવે તો એન્જિનિયરિંગ કરેલા એવા ઘણા વિદ્યાર્થીઓ જે છે જે લોકોને નોકરી નથી મળતી, ક્યાંક ને ક્યાંક નોકરીનો અભાવ જે છે એ કારણ લાગે છે જ ને બેન. ઘણા પીએચડી થયેલા છે બધા, ઘણા સારા ભણેલા છોકરાને નોકરી નથી મળતી, એવું બનતું હોય છે. ચોક્કસથી તો જે પ્રમાણે આજે આપણે શિક્ષણના મુદ્દે વાત કરી કે હજુ પણ ઘણા એવા પ્રોફેશનલ કોર્સ જે છે જેમાં કહેવાય છે કે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવો છે પરંતુ તેઓ પ્રવેશ નથી મેળવી શકતા, અને ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુનું કારણની જો આપણે વાત કરવામાં આવે તો મોંઘી ફી છે, ડોનેશન છે, આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને વિદ્યાર્થીઓ જે છે તે લોકોની ચિંતામાં તો વધારો થયો છે, સાથે સાથે એમનું ભણતર પણ ક્યાંક ને ક્યાંક બગડતું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે સુરતની જનતા શું કહેવા માંગે છે, આવો જાણીએ તેમનું મંતવ્ય. ગુજરાતની એન્જિનિયરિંગ, નર્સિંગ, આઈટીઆઈ અને બીએડની કોલેજોમાં જો વાત કરવામાં આવે તો સીટો ખાલી જોવા મળી રહી છે, અને આ સીટો કેમ ખાલી છે તેના પાછળનું કારણ શું છે તે આજે આપણે જાણવા માટે આવ્યા છે. ત્યારે આપણા વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત છે, ટીચરો ઉપસ્થિત છે. આપણે એમની સાથે જાણીશું કે જે આ કોર્सेस છે કેમ ખાલી, કોર્सेसમાં સીટો છે તે કેમ ખાલી છે અને કેમ સ્ટુડન્ટો હવે ઇન્ટરેસ્ટ નહીં લઈ રહ્યા અને તેનું પાછળનું કારણ શું છે. જી સર, આજकल अगर देखने जाए तो इंजीनियरिंग कॉलेज हो गया, आईटीआई कॉलेज हो गया, नर्सिंग कॉलेज हो गई, इसमें सीट खाली देखने को मिल रही है. क्या आप बताएंगे क्या कारण हो सकता है कि इतनी सीटें खाली हो रही हैं? मेन चीज़ क्या है, बच्चों को अगर फीस कम हो तो बच्चे आगे बढ़ेंगे, फीस ज़्यादा हो तो लोग कैसे आगे बढ़ेंगे, कैसे करेंगे. जब तो लोग चाहते हैं लेकिन फीस कम से हिसाब से वो पाठ नहीं पढ़ पाते हैं, आगे नहीं बढ़ते हैं. इसलिए सरकार को रिक्वेस्ट किया जाता है अगर फीस कम हो तो हर चीज़ में ये लोग आगे बढ़ेंगे, देश भी आगे बढ़ेगा,
अगर बच्चे नहीं पढ़ पाएंगे, अगर इफ चिल्ड्रंस आर एजुकेटेड, then due to this the country never develop. ऐसा भी हो सकता है कि नौकरी ना मिलने के चांसेस होते हैं, इसलिए इसमें सीटें खाली देखने को मिल रही है। इन सारी प्रोफेशनल कोर्सेज है ये, फिर भी सीट खाली है, तो क्या क्या कहीं ना कहीं ऐसा लग रहा है कि नौकरी की वजह से भी ऐसा हो सकता है? Not only this, but also everywhere, due to mass education, due to uneducated, the country never develop. Due to this, so I request to you government, तो हर चीज़ में पढ़ाई क्षेत्र में जो GST लगता है, अगर फीस कम किया जाए तो बच्चे भी फ्री में पढ़ पाएंगे, अच्छा पढ़ पाएंगे, गरीबी लड़का या लड़की पढ़ पाएंगे और आगे बढ़ेंगे। और जिसके पास फीस नहीं है, गरीब, खास करके जो गरीब वाले, हमारे स्कूल गरीब स्कूल है तो आगे नहीं बढ़ पाएंगे, इसलिए लोग ऐसे रहेंगे, इसलिए फीस कम हो जाए तो ठीक हो। तो विद्यार्थियों पर उपस्थित है, बातचीत करीશું। क्या कहेंगे, आप अभी पढ़ रहे हैं और आगे बढ़ना है, इंजीनियरिंग की सीटेज हैं, इंजीनियर बनना होगा, ITI करना होगा, तो इसमें सीटें भी खाली देखने को मिल रही है, क्या बता सकते हैं क्या कारण हो सकता है? मेरा अभी 10वीं क्लास है, मैं आगे बढ़ूंगा, मेरा सपना है ITI बनने का। अगर थोड़ा कम फीस होगा तो हम लोग आगे बढ़ेंगे, आगे पढ़ेंगे। क्या लगता है कि मतलब जैसे ऐसा भी हो सकता है कि जो बच्चे हैं इंजीनियरिंग में इसलिए इंटरेस्ट नहीं ले रहे कि नौकरी नहीं मिल रही, क्या ये भी कारण हो सकता है? नहीं, हम ITI करेंगे तो फीस थोड़ा कम होगा तो हम आगे बढ़ेंगे। नहीं, मतलब नौकरी का, जैसे नौकरी के भी चांसेस होते हैं ना कि मतलब इंजीनियरिंग हम कर तो लेते हैं, बाद में नौकरी का भी वो रहता है कि हमको नहीं मिलेगा, तो क्या ये कारण भी हो सकते हैं? नहीं। तो अन्य विद्यार्थियों पर से बातचीत करीશું। क्या कहेंगे आप, मतलब जो अभी जिस हिसाब से चल रहे कोर्सेज में सीटें खाली देखने को मिल रही, क्या कहेंगे? तो हम अभी 10वीं क्लास में है, मैं बड़ा होके इंजीनियर बनना चाहता हूँ। अगर फीस थोड़ा कम हो जाए तो सरकार को इसकी तरफ यह ध्यान देना चाहिए। तो अन्य पण विद्यार्थी से बातचीत हुई, आप क्या कहेंगे इन सारी चीज़ों के लिए कि फीस बढ़ाई जा रही है और ये इंजीनियरिंग कॉलेज है, ये सारे कॉलेजों में सीटें भी खाली देखने में बच्चे इंटरेस्ट नहीं ले रहे, क्या कहेंगे इसमें? मैं 10वीं क्लास में हूँ, ITI में मेरा ITI पढ़ूंगा, बड़ा होकर सरकार का फीस कम करेंगे तो अच्छा होगा, सरकारी को अच्छा होगा और हम भी पढ़ सकते हैं। ठीक है, आप क्या कहेंगे कि मतलब ये प्रोफेशनल कोर्सेस है, इसमें ना जगह खाली देखने को मिल रही है, क्या ऐसा हो सकता है कि बच्चे इंटरेस्ट नहीं ले रहे या फिर नौकरी ना होने के कारण भी ऐसा हो सकता है? लेकिन बच्चे इंटरेस्ट ले रहे हैं क्योंकि फीस का दर ज़्यादा बढ़ जाता है। हम बड़े होकर ITI बनेंगे तो कैसे, फीस थोड़ा कम होगा तो हम सब कुछ कर पाएंगे, नहीं तो कुछ नहीं कर पाएंगे। क्या कहेंगे आप इस बारे में? आजकल तो ज़्यादा महंगा हो गया है ITI के। ओके, तो बात करिए बीजा अन्य विद्यार्थियों से, क्या कहेंगे? मैं 10वीं का छात्र हूँ, मैं 10वीं के बाद ITI करना चाहता हूँ, लेकिन अभी हमारा फैमिली का सिचुएशन तो ख़राब है, इसीलिए तो गवर्नमेंट को मैं यही करना चाहता हूँ कि थोड़ा फीस कम करे, और रिजर्वेशन ज़्यादा हो जा रहा है, तो मैं फ्यूचर में कोई भी ITI करके अपना बिजनेस करना चाहता हूँ। तो सरकार को यही निवेदन है कि मैं थोड़ा फीस कम करे तो अच्छा रहेगा। જી, તો અન્ય પણ ઉપસ્થિત છે, વાતચીત કરીશું। જી સર, શું કહેશો કે આ પ્રમાણમાં જે ચાલી રહી છે પ્રોફેશનલ કોર્सेस છે ને કોર્सेसોમાં સીટો ખાલી જોવા મળી રહી છે, શું કારણ બની શકે છે કે આ સીટો કેમ ખાલી જોવા મળી રહી છે? ખાલી એ પ્રમાણે હોય છે કે અમે જો ટીચરો છે તો ટીચરમાં અમે છોકરાને ભણાવીએ, એમાંથી અમને ખબર પડી જાય, 10મું પાસ કરીને છોકરાઓ જાય છે અને ક્લાસમાં પણ અમે ક્યારેક અમે એવું જાણતા હોય છોકરા માટે કે તમે શું બનશો, તો કોઈ એન્જિનિયર બનીશું, કોઈ ડૉક્ટર બનીશું, એવો કોઈ સિવિલ એન્જિનિયર IT કરીશું, એવું બધું કહ્યા કરે છે, પરંતુ એ લોકોને જોબ મળતો નથી અને જ્યારે કોર્સમાં પ્રવેશ કરે છે ત્યારે ફીસનો વધારો હોય છે, એટલા માટે છોકરા પાછળ હટી જાય છે અને ફીસ ભરી શકતા નથી। એનું ઘણું કારણ હોય છે અને રિઝલ્ટ આવે છે, પાસ થઈ જાય છોકરાઓ, તો અમે પૂછતા હોય, રિઝલ્ટ આપતા પહેલાં અમે પૂછતા હોય કે તમે શામાં પ્રવેશ કરશો, ત્યાં કયો કોર્સ કરવાના કે આગળ ભણવાના છો, તો એ લોકો અટવાતા હોય કે અમે કઈ રીતે ભણી શકીશું કે ફીસ વધારો છે। અને જ્યારે પ્રવેશ કરતા હોય ITI કે BEd કરતા હોય કે પછી જે પણ કોર્સ કરતા હોય એમાં એ લોકો પ્રવેશ કરે પણ તે ફીસમાં વધારો થાય છે, એટલે પાછળ હટવાનું કારણ ને સીટો ખાલી હોય છે કારણ એ જ હોય છે કે ફીસ વધારાને કારણે।
અને જ્યારે પ્રવેશ કરી લેતા હોય એટલે કે પ્રવેશ મળતો હોય ત્યારે એ લોકો ફીસનો વધારો કરી દેતા હોય તો એ લોકો વિદ્યાર્થીઓ પાછળ હટી જવાનું કારણ એ કોર્સ કરવાનો મનાઈ કરે છે. તો એનું ઘણું કારણ છે. ક્યાંક ને ક્યાંક એવું પણ થાય છે કે જે આ કોર્સીસ તો આપણે કરી લેતા હોઈએ છીએ પણ ત્યારે નોકરી ન મળવાના બી ચાન્સીસ હોય છે. તો આ અંગે શું કહેશો કે સરકારે ધ્યાન દેવું જોઈએ, કઈ પ્રકારનું છે આજકાલની જનરેશન પ્રમાણે? હા, એ વાત સાચી છે. વિદ્યાર્થી ગમે તેમ કરીને ખર્ચ પૂરો પાડીને કોર્સ પૂરો કરે છે પરંતુ જોબ નથી મળતો. એ બેરોજગારના કારણ હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ અરસપરસ વાતો કરતા હોય કે અમે આ કોર્સ કર્યો, પેલો કોર્સ કર્યો, એન્જિનિયરિંગ, આઈટીઆઈ કર્યું, બીએડ કર્યું, ઘણા કોર્સો છે એ કરતા હોય પણ તે એ લોકોને જોબ ના મળતો હોય. એના કારણે સીટો ખાલી થતી હોય કે અમે એટલા ભણ્યા છતાં પણ અમને કોઈ નોકરી નથી મળી, ડિગ્રી છે છતાં પણ નોકરી નથી મળી, એવો વિચાર કરીને આજના જમાનામાં વિદ્યાર્થીઓ ભણવાના કે કોર્સ કરવામાં પાછળ હટી જાય છે. एक्चुअली एजुकेशन में वो अभी बहुत बच्चों ज्वाइन नहीं हो रहे हैं क्योंकि उसका प्रॉब्लम होता है कि वो गरीब में है, ज़्यादा फीस बढ़ा रहे हैं, नोटबुक में भी ज़्यादा जीएसटी लगा लिए हैं, इसलिए ज़्यादा बच्चों को अभी पढ़ नहीं पा रहे. तो इसके लिए उसका बच्चों जो ज़्यादा लेबर श्रेणी में काम करते हैं, कंपनी में काम करते हैं और कोई जॉब नहीं मिलता है, इसीलिए बच्चों ज़्यादा नहीं पढ़ पाते हैं. कहीं ना कहीं ऐसा भी होता है कि हम कोर्स तो कर लेते हैं, चलिए फीस नहीं, बट कोर्स कर लेते हैं महंगे फिर भी, लेकिन कहीं कहीं ऐसा होता है कि हमको नौकरी भी ना मिलने का कारण भी हो सकता है कि ये सीटें खाली हैं. तो सीट खाली तो होगा, फिर ये जितने बच्चों पढ़ेंगे उसी हिसाब से तो नौकरी नहीं मिलता है, इसलिए ज़्यादा इंजीनियरिंग में, डॉक्टरी में, टीचर लाइन में, बीएड में, एमए में ये सब खाली रहता है क्योंकि वो पढ़ेंगे तब वो नौकरी नहीं मिलेगा तो ऐसे क्यों पढ़ेंगे वो, इसलिए ज़्यादा बच्चों मतलब आगे नहीं पढ़ पाते हैं इस कारण से. તો લોકોના મતે જાણી શકાય છે કે જે આ કોર્સીસ છે પ્રોફેશનલ કોર્સો હોવા છતાં પણ લોકો જે વિદ્યાર્થીઓ છે તે ઇન્ટરેસ્ટ લેતા નથી. તેનું કારણ છે કે ફીસ વધારો કાં તો પછી કોર્સીસ તો અમે કરી લઈએ છીએ પરંતુ નોકરી મળતી નથી, જેથી સરકારે પણ આ મુદ્દે છે તે ધ્યાન દેવું જોઈએ તેવું લોકો વિદ્યાર્થીઓની માંગ ઉઠી રહેવા પામી છે. કેમેરા પર્સન સતીશ પાટીલ સાથે પૂજા નિષાદ, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો દર્શક મિત્રો, આજે આપણે મારો અવાજમાં ગુજરાતમાં પ્રોફેશનલ કોર્સમાં ખાલી જગ્યાઓ પડી છે પરંતુ ક્યાંક ખાનગીકરણ જોવા મળી રહ્યું છે, ફીમાં એટલો વધારો છે કે વિદ્યાર્થીઓ એડમિશન નથી લઈ રહ્યા. ત્યારે જનતાનું કહેવું છે કે સરકારે વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને કોઈ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આજે આપણે આ જ મુદ્દે ગુજરાતમાંથી ખાસ કરીને અમદાવાદ, વડોદરાની જનતા પાસેથી તેમના મંતવ્ય જાણ્યા છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.